અવસર મળે ને ઝડપતા જાઓ, મોકો મળે ને તક ઝડપતા જાઓ. હું કથા બેસાડું ને સાંભળું, અરે કોઈએ બેસાડી છે, મોકો મળ્યો તો સાંભળી જ લે. આપણે તો ના હું બેસાડીશ ત્યારે સારો, એવું ક્યારે દિવસ આવે, ક્યારે એવા સમય આવે. આપણને સમય હોય તો કેદાર ને સમય ન હોય, કેદાર ને હોય ત્યારે આપણે આ બધાનો મેળ કરવો એ કેટલી વસ્તુનો મેળાપ થાય ત્યારે કથા થતી હોય. કેટલી વસ્તુ એમ જો વિચાર કરો, મારી તબિયત બગડી જાય તો કરી શકું, અહીંયા લાઈટ જતી રહે તો થાય, કોઈની ઠીક ના હોય પણ સંજોગો તો થાય, કેટલા બધી વસ્તુ અનુકૂળ થાય. વિચારવા જાઓ ને એક કથા માટે કેટલા સંજોગો, કેટલા લોકોની અનુકૂળતા થાય ત્યારે કંઈક થતું. એટલે એટલું જ કહી શકાય કે ભગવાનની કૃપા થાય ત્યારે જ કથા થાય. બાકી આપણું આ બધાનો મેળ કરવો એક સાથે એ સંભવ નથી. આટલા લોકોના બધું હમણાં બેસવાનું અનુકૂળતા છે તો આટલા લોકો બેઠા, નહીં તો આટલા લોકો બેસી શકે. આટલા લોકોની બધાની અનુકૂળતા એક સાથે થવી એ તો પ્રભુ કૃપા વગર સંભવ જ નથી. મૂળ વાત એ છે એની ઈચ્છાથી થાય છે. ધર્મ ભજસ્વ સતતમ યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. કામ તૃષ્ણાઓને ત્યાગી સાધુ પુરુષના સંગ કરો. અને સાધુ પુરુષનો સંગ એટલે કોઈ મહાપુરુષના પગ પકડીને બેઠા રહેવું એ જરૂરી નથી. એના વચનોને પકડીને જીવવું એ જ એનો સંગ. ગુરુ તો એના વચનમાં છે ને, એના વિચારમાં છે, એના ઉપદેશમાં છે. અને જયારે એનો ઉપદેશ, એનો વિચાર આપણા જીવનનો મંત્ર બની જાય અને એના સહારે જો લાકડીના સહારે માણસ ચાલે એ તો ઘણા જોયા છે, પણ ધર્મ માર્ગમાં ગુરુના વચનોના લાકડીના સહારે ચાલવા, એના વિચારોના સહારે આગળ વધવા, એની આજ્ઞાના સહારે આગળ જવા. આપણો ટેકો એ જ છે, આપણો આધાર એ જ છે. ગુરુદેવે કહ્યું છે, મહાપ્રભુજીએ કહ્યું છે, અને એ જ મારો આધાર. આપણે ક્યાં બધું મોટા ગ્રંથોને યાદ કરવાના, ભણવાના, યાદ એ તો સમય હોતો નથી. પણ કોઈ એક વચનને પણ પકડી રાખો, બસ મારો સહારો જીવનનો આ છે, મારો જીવનનો મંત્ર આ છે. हमें रास्तों की खबर नहीं, हमें तेरे पैरों के निशान मिल गए. અમે તો તારા ચરણના ચિહ્નોને જોયા છે, તું આ માર્ગ પર ચાલ્યો, બસ અમે તારી પાછળ પાછળ જઈએ. સેવસ્વ સાધુ પુરુષોની સેવા કરો. સજ્જન અને આદર્શ વ્યક્તિઓનો વિચાર માત્ર આપણા જીવનને સુંદર બનાવે. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્ય દોષ ગણ ચિંતન માં સુમુક્ત્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી નાખો. આ સારો, આ ખરાબ, આ બધું મુક્ત થઈ જાય. અમુક સમય થાય સારા ભક્તે સંસારનું વિશ્લેષણ બંધ કરી દેવું. કારણ કે તમે વિશ્લેષણ કરવા જશો ને તોય મન સંસારમાં જ રહે. આદર્શ વૈષ્ણવ હોય ને એને બહુ સંસારની માથાકૂટમાં નહીં પડે. સારા લોકોને શોધવામાં નહીં પડવું ને ખરાબના તિરસ્કારમાં નહીં પડવું. જે જેવા છે બરાબર, આમને સુધારવાની જવાબદારી મારી નથી એમ થઈને અલિપ્ત થઈ જાય. કારણ બધાની જવાબદારી લઈને ફરશો ને તો પોતાની જવાબદારી ભૂલી જશો. હું મારી જાતને સુધારી લઉં ને એ મારી જવાબદારી છે. કારણ કે હું મારા આત્માનું કલ્યાણ ન કરી શકું તો ક્યાંક હું મારી જોડે દગો કરી બેસીશ. કે જેના કલ્યાણની જવાબદારી ભગવાને મને આપી હતી એ તો નિભાવીને બીજાને સુધારવા નીકળી પડે. થોડા સ્વાર્થી હોય, પોતાના અર્થને સાધે સ્વાર્થી. કારણ કે જયારે આપણે આપણા આત્મા કલ્યાણની જવાબદારી છોડી દઈએ, આપણો ઉદ્ધાર બીજો કોઈ કરી દેશે, બીજાના કલ્યાણ માટે બધી વ્યવસ્થા કરે. જો આપણે અશાંત હોઈશું તો બીજાને શાંત નહીં કરી શકે. દુનિયામાં શાંતિ થાય એવું વિચારનારા વ્યક્તિએ પોતે શાંત બનવું બહુ જરૂરી છે. બે વચ્ચે બે જણા પર એટલો બધો ઝઘડો થતો શેના માટે ઝઘડો છે કે આ વિશ્વમાં શાંતિ કેમ સ્થપાય એના માટે બોલાચાલી થઈ રહી. અને અત્યારે આખા તમે ટીવી ડિબેટ ને બધામાં જુઓ, બધાનું લક્ષ્ય તો દુનિયામાં શાંતિ થાય, એના માટે ઝઘડતા હોય. જ્યાં સુધી વિશ્વ શાંતિ માટે પણ જો બાજવું પડશે ત્યાં સુધી ક્યાં થવાય? મનમાં શાંતિ નહીં હોય, તમારી નિકટના લોકોને શાંત નથી કરી શકતા તો દુનિયામાં શાંતિની ક્યાં કલ્પના કરી? કમથી કમ મારી જાતને શાંત રાખીશ એટલું પણ નક્કી કરી લો ને તો ઘણું મોટું કાર્ય થઈ જશે. અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમવો
નિતરાંતિ બનતો પિતાજી સેવા અને કથા રસના પાન કરો. કારણ કે જીવનમાં છેલ્લે આ જ ભેગું આવવાનું છે. તમે તરવા માટે કૂદો. હવે તમે બાંધ્યું છે શું? લાઈફ સેવિંગ જેકેટ કે પથ્થર? તરો એવું પકડ્યું છે કે ડૂબો એવું પકડ્યું છે? એ તમારે વિચાર કરવાનો. હાથમાં માળા છે કે બધા, એટલે ફરક શું કરવાનો? સૌથી પહેલા આમ આમ થતું હતું, આમ આમ થતું હતું, આખી જિંદગી આમ આમ આમ. કથા સાંભળી એટલે પછી આમ 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 આમ. આંગળીઓ જ બદલવાની, બાકી આમ આમ ની આદત તો છે. લોકો કે માળા કરતા મન ભટકે, પૈસા કરતા ક્યારે ભટકાય? એ તો એકાદ ચૂકી તો નથી તો લવ પાછું ગણી લઉં. એવું માળા ફેરવ તો એકાદ મણ પર ચૂકી તો નહીં તો બીજી ફેરવી લઉં. આવું ક્યારે થયું? પૈસા કરતા એકાદ ક્યાંક ભૂલી ગયો પાછું બીજી વાર રીચેક કરી લેવું, સારું ક્યાંક જતું ના. એમ માળા માટે ક્યારે તો એકાદ મણકો કદાચ જતો રહ્યો તો લાવ પાછું રીકન્ફર્મ પાછું કરી નાખું. મૂળ વાત એ જ છે. પકડ્યું છે શું? ડૂબે એવું કે તરે એવું? જન્મ્યા ત્યારથી ઘણો સમુદાય ભેગા કરતા ગયા, પણ જેવા એકલા જન્મ્યા હતા જવાનું પણ એ રીતે નિત્ય નિરંતર ભગવત નામ સ્વીકારે. આત્મદેવનો ઉદ્ધાર થયો. દુષ્કારીનો ભાગવત કથાના શ્રવણ માત્રથી ઉદ્ધાર થયો. એવા પાપ કર્યા કે ગયામાં શ્રાદ્ધ કર્યો છતાંય ઉદ્ધાર ન થઈ શક્યો. અને ગૌકર્ણજીએ કથા કરી અને ગૌકર્ણજીના મુખે કથા સાંભળી મુક્તિને પ્રાપ્ત થઈ. મોહનું મરી જવું એ તો મુક્તિ છે. ધુંધકારી ઉદ્ધાર પામ્યા. કથા શ્રવણની વિધિ બતાવી. 6 અધ્યાયમાં મહાત્માનું વર્ણન આવ્યું. પ્રથમ સ્કંદે અધિકાર લીલા છે. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ છે. 19 અધ્યાયમાં અધિકારીઓની ચર્ચા કરી. મહાપ્રભુજી તો બહુ વિસ્તારથી વર્ણન કર્યું. જનભેદ અને પંચપદ્યાની નામના 16 ગ્રંથોમાં વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા. કોણ ઉત્તમ, કોણ મધ્યમ, અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા. પણ જો હવે લક્ષણોની ચર્ચા કરવા જઈએ તો હું કહેવા માટે યોગ્ય નહીં રહું, તમે સાંભળવા માટે યોગ્ય નહીં રહું. અને એટલા માટે વક્તા અને શ્રોતાને વિચારવા કરતા આપણે સત્સંગ કરવાનો પ્રયાસ કરીએ. આ લોકમાં એ રીતે ન જીવશો કે જેનાથી આપણું પરલોક બગડે. આ લોકમાં એ રીતે જીવવું છે જેને પરલોકની તૈયારીમાં હોઈએ એ રીતના, પરલોકની તૈયારી કરતા હોઈએ એ રીતના. જે બહારગામ જવાનું હોય તો અઠવાડિયા પહેલા બેગ ખોલી લઈએ અને બધું ભરતા જઈએ, ચલો એક એક વસ્તુ મૂકતા જઈએ, જેથી પછી કઈ ભૂલી ન જવાય. એમ સમજણ આવે ને ત્યારથી બેગ ખોલી લે અને ભરતા રહેવું. એવું છે એક દિવસ કંઈક આવું સત્કર્મ કરીશ ને પુણ્ય કરીશ એવી કોઈ મોટા સત્કર્મની અપેક્ષામાં બેઠા નહીં રહેવું. અવસર મળે ને ઝડપતા જાઓ, મોકો મળે ને તક ઝડપતા જાઓ. હું કથા બેસાડું ને સાંભળું, અરે કોઈએ બેસાડી છે મોકો મળ્યો તો સાંભળી જ લે. આપણે ના ના હું બેસાડીશ ત્યારે ચાલો એવું ક્યારે દિવસ આવે, ક્યારે એવા સમય આવે. આપણને સમય હોય તો ખેદારને સમય ન હોય, ખેદાર ને હોય ત્યારે આપણે બધાનો મેળ કરવો. એ કેટલી વસ્તુનો મેળાપ થાય ત્યારે કથા થતી હોય. કેટલી વસ્તુ વિચાર કરો, મારી તબિયત બગડી જાય તો કરી શકું, અહીંયા લાઈટ જતી રહે તો થાય, કોઈની ઠીક ના હોય પણ સંજોગો તો થાય. કેટલા બધી વસ્તુ અનુકૂળ થાય વિચારવા જાઓ ને એક કથા માટે કેટલા સંજોગો, કેટલા લોકોની અનુકૂળતા થાય ત્યારે કંઈક થતું. એટલે એટલું જ કહી શકાય કે ભગવાનની કૃપા થાય ત્યારે જ કથા થાય. બાકી આપણું આ બધાનો મેળ કરવો એક સાથે એ સંભવ નથી. આટલા લોકોના બધું હમણાં બેસવાનું અનુકૂળતા છે તો આટલા લોકો બેઠા, નહીં તો આટલા લોકો બેસશે. આટલા લોકોની બધાની અનુકૂળતા એક સાથે થવી એ તો પ્રભુ કૃપા વગર સંભવ જ નથી. મૂળ વાત એ છે એની ઈચ્છાથી થાય છે. ધર્મ ભજસ્વ સતતમ યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા, કામ તૃષ્ણાઓને ત્યાગી સાધુ પુરુષના સંગ કરો. અને સાધુ પુરુષનો સંગ એટલે કોઈ મહાપુરુષના પગ પકડીને બેઠા રહેવું એ જરૂરી નથી. એના વચનોને પકડીને જીવવું એ જ એનો સંગ. ગુરુ તો એના વચનમાં છે ને, એના વિચારમાં છે, એના ઉપદેશમાં છે. અને જયારે એનો ઉપદેશ, એનો વિચાર આપણા જીવનનો મંત્ર બની જાય અને એના સહારે જો લાકડીના સહારે માણસ ચાલે એ તો ઘણા જોયા છે, પણ ધર્મ માર્ગમાં ગુરુના વચનોના લાકડીના સહારે ચાલવા, એના વિચારોના સહારે આગળ વધવા, એની
સહારે આગળ જવાનું. આપણો ટેકો એ જ છે, આપણો આધાર એ જ છે. ગુરુદેવે કહ્યું છે, મહાપ્રભુજીએ કહ્યું છે, અને એ જ મારો આધાર. આપણે ક્યાં બધું મોટા ગ્રંથોને યાદ કરવાના, ભણવાના, યાદ એ તો સમય હોતો નથી. પણ કોઈ એક વચનને પણ પકડી રાખો, બસ મારો સહારો જીવનનો આ છે, મારો જીવનનો મંત્ર આ છે. हमें रास्तों की खबर नहीं, हमें तेरे पैरों के निशान मिल गए. અમે તો તારા ચરણના ચિહ્નોને જોયા છે. તું આ માર્ગ પર ચાલ્યો, બસ અમે તારી પાછળ પાછળ જઈએ. સેવક સાધુ પુરુષોની સેવા કરો. સજ્જન અને આદર્શ વ્યક્તિઓનો વિચાર માત્ર આપણા જીવનને સુંદર બનાવે. સેવક સાધુ પુરુષાન જઈ કામ તૃષ્ણા અન્ય સદોષ ગણ ચિંતન માં સુમુક્ત્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી નાખો. આ સારો, આ ખરાબ, આ બધું મુક્ત થઈ જાય. અમુક સમય થાય સારા ભક્તે સંસારનું વિશ્લેષણ બંધ કરી દેવું. કારણ કે તમે વિશ્લેષણ કરવા જશો ને તોય મન સંસારમાં જ રહે. આદર્શ વૈષ્ણવ હોય ને એને બહુ સંસારની માથાકૂટમાં નહીં પડે. સારા લોકોને શોધવામાં નહીં પડવું ને ખરાબના તિરસ્કારમાં નહીં પડવું. જે જેવા છે બરાબર, આમને સુધારવાની જવાબદારી મારી નથી એમ થઈને અલિપ્ત થઈ જાય. કારણ કે બધાની જવાબદારી લઈને ફરશો ને તો પોતાની જવાબદારી ભૂલી જશો. હું મારી જાતને સુધારી લઉં ને એ મારી જવાબદારી છે. કારણ કે હું મારા આત્માનું કલ્યાણ ન કરી શકું તો ક્યાંક હું મારી જોડે દગો કરી બેસીશ. કે જેના કલ્યાણની જવાબદારી ભગવાને મને આપી હતી એ તો નિભાવી નહીં, બીજાને સુધારવા નીકળી પડે. થોડા સ્વાર્થી હોય, પોતાના અર્થને સાધે સ્વાર્થી. જ્યારે આપણે આપણા આત્મા કલ્યાણની જવાબદારી છોડી દઈએ, આપણો ઉદ્ધાર બીજો કોઈ કરી જશે, બીજાના કલ્યાણ માટે બધી વ્યવસ્થા કરે. જો આપણે અશાંત હોઈશું તો બીજાને શાંત નહીં કરી. દુનિયામાં શાંતિ થાય એવું વિચારનારા વ્યક્તિએ પોતે શાંત બનવું બહુ જરૂરી છે. બે વચ્ચે બે જણા એટલો બધો ઝઘડો થતો તો પૂછ્યું શેના માટે ઝઘડો થતો, કે આ વિશ્વમાં શાંતિ કેમ સ્થપાય એના માટે બોલાચાલી થઈ રહી. અને અત્યારે આખા તમે ટીવી ડિબેટ ને બધામાં જુઓ, બધાનું લક્ષ્ય તો દુનિયામાં શાંતિ થાય, એના માટે ઝઘડતા હોય. જ્યાં સુધી વિશ્વ શાંતિ માટે પણ જો બાજવું પડશે ત્યાં સુધી ક્યાં થવાય. મનમાં શાંતિ નહીં હોય, તમારી નિકટના લોકોને શાંત નથી કરી શકતા, તો દુનિયામાં શાંતિની ક્યાં કલ્પના કરી. કમથી કમ મારી જાતને શાંત રાખીશ એટલું પણ નક્કી કરી લો ને તો ઘણું મોટું કાર્ય થઈ જશે. અન્ય સદોષ ગુણચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમવો નિતરાંતિ બસ્વા. પિતાજી સેવા અને કથા રસના પાન કરો. કારણ કે જીવનમાં છેલ્લે આ જ ભેગું આવવાનું છે. તમે તરવા માટે કૂદો. હવે તમે બાંધ્યું છે શું, લાઈફ સેવિંગ જેકેટ કે પથ્થર? તરો એવું પકડ્યું છે કે ડૂબો એવું પકડ્યું છે? એ તમારે વિચાર કરવાનો. હાથમાં માળા છે કે બસ, એટલે ફરક શું કરવાનો? સૌથી પહેલા આમ થતું હતું, આમ થતું હતું, આખી જિંદગી આમ. કથા સાંભળી એટલે પછી આમ. આંગળીઓ જ બદલવાની, બાકી આમની આદત તો છે. લોકો કે માળા કરતા મન ભટકે, પૈસા કરતા ક્યારે ભટકાય? એ તો એકાદ ચૂકી તો નથી તો લાવ પાછું ગણી લઉં. એવું માળા ફેરો તો એકાદ માણસ ચૂકી તો નહીં તો લાવ બીજી ફેરવી લઉં. આવું ક્યારે થયું? પૈસા કરતા એકાદ ક્યાંક ભૂલી ગયો, લાવ પાછું બીજી વાર રીચેક કરી લેવું, સારું ક્યાંક જતું ના. એમ માળા માટે ક્યારે તો એકાદ મણકો કદાચ જતો રહ્યો તો લાવ પાછું રીકન્ફર્મ પાછું કરી નાખો. મૂળ વાત એ જ છે. પકડ્યું છે શું, ડૂબે એવું કે તરે એવું? જન્મ્યા ત્યારથી ઘણો સમુદાય ભેગા કરતા ગયા, પણ જેવા એકલા જન્મ્યા હતા જવાનું પણ એ રીતે નિત્ય નિરંતર ભગવત નામ સ્વીકારે. આત્મદેવનો ઉદ્ધાર થયો. દુઃખકારીનો ભાગવત કથાના શ્રવણ માત્રથી ઉદ્ધાર થયો. એવા પાપ કર્યા કે ગયામાં શ્રાદ્ધ કર્યો છતાંય ઉદ્ધાર ન થઈ શક્યો. અને ગૌકર્ણજીએ કથા કરી, અને ગૌકર્ણજીના મુખે કથા સાંભળી મુક્તિને પ્રાપ્ત કરી. મોહનું મરી જવું એ તો મુક્તિ છે. ધુંધકારી ઉદ્ધાર પામ્યા.
કથા શ્રવણની વિધિ બતાવી. 6 અધ્યાયમાં મહાત્માનું વર્ણન આવ્યું. પ્રથમ સ્કંદે અધિકાર લીલા છે. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ છે. 19 અધ્યાયમાં અધિકારીઓની ચર્ચા કરી. મહાપ્રભુજી તો બહુ વિસ્તારથી વર્ણન કર્યું. જનભેદ અને પંચપદ્યાની નામના 16 ગ્રંથોમાં વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા. કોણ ઉત્તમ, કોણ મધ્યમ, અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા. પણ જો હવે લક્ષણોની ચર્ચા કરવા જઈએ તો હું કહેવા માટે યોગ્ય નહીં રહું, તમે સાંભળવા માટે યોગ્ય નહીં રહો. અને એટલા માટે વક્તા અને શ્રોતાને વિચારવા કરતા આપણે સત્સંગ કરવાનો પ્રયાસ કરીએ. આ લોકમાં એ રીતે ન જીવશો કે જેનાથી આપણું પરલોક બગડે. આ લોકમાં એ રીતે જીવવું છે જેને પરલોકની તૈયારીમાં હોઈએ એ રીતના, પરલોકની તૈયારી કરતા હોઈએ એ રીતના. જે બહારગામ જવાનું હોય તો અઠવાડિયા પહેલા બેગ ખોલી લઈએ અને બધું ભરતા જઈએ, ચલો એક એક વસ્તુ મૂકતા જઈએ, જેથી પછી કઈ ભૂલી ન જવાય. એમ સમજણ આવે ને ત્યારથી બેગ ખોલી લે અને ભરતા રહેવું. એવું છે એક દિવસ કંઈક આવું સત્કર્મ કરીશ ને પુણ્ય કરીશ એવી કોઈ મોટા સત્કર્મની અપેક્ષામાં બેઠા નહીં રહેવું. અવસર મળે ને ઝડપતા જાઓ, મોકો મળે ને તક ઝડપતા જાઓ. હું કથા બેસાડું ને સાંભળું, અરે કોઈએ બેસાડી છે મોકો મળ્યો તો સાંભળી જ લે. આપણે તો ના હું બેસાડીશ ત્યારે ચાલો એવું ક્યારે દિવસ આવે, ક્યારે એવા સમય આવે. આપણને સમય હોય તો કેદારને સમય ન હોય, કેદારને હોય ત્યારે આપણે આ બધાનો મેળ કરવો એ કેટલી વસ્તુનો મેળાપ થાય ત્યારે કથા થતી હોય. કેટલી વસ્તુ એમ જો વિચાર કરો, મારી તબિયત બગડી જાય તો કરી શકું, અહીંયા લાઈટ જતી રહે તો થાય, કોઈની ઠીક ના હોય પણ સંજોગો તો થાય. કેટલા બધી વસ્તુ અનુકૂળ થાય વિચારવા જાઓ ને એક કથા માટે કેટલા સંજોગો, કેટલા લોકોની અનુકૂળતા થાય ત્યારે કંઈક થતું. એટલે એટલું જ કહી શકાય કે ભગવાનની કૃપા થાય ત્યારે જ કથા થાય. બાકી આપણું આ બધાનો મેળ કરવો એક સાથે એ સંભવ નથી. આટલા લોકોના બધું હમણાં બેસવાનું અનુકૂળતા છે તો આટલા લોકો બેઠા, નહીં તો આટલા લોકો બેસી શકે. આટલા લોકોની બધાની અનુકૂળતા એક સાથે થવી એ તો પ્રભુ કૃપા વગર સંભવ જ નથી. મૂળ વાત એ છે એની ઈચ્છાથી થાય છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષા જહી કામ તૃષ્ણાઓને ત્યાગી સાધુ પુરુષના સંગ કરો. અને સાધુ પુરુષનો સંગ એટલે કોઈ મહાપુરુષના પગ પકડીને બેઠા રહેવું એ જરૂરી નથી. એના વચનોને પકડીને જીવવું એ જ એનો સંગ. ગુરુ તો એના વચનમાં છે ને, એના વિચારમાં છે, એના ઉપદેશમાં છે. અને જયારે એનો ઉપદેશ, એનો વિચાર આપણા જીવનનો મંત્ર બની જાય અને એના સહારે જો લાકડીના સહારે માણસ ચાલે એ તો ઘણા જોયા છે, પણ ધર્મ માર્ગમાં ગુરુના વચનોના લાકડીના સહારે ચાલવા, એના વિચારોના સહારે આગળ વધવા, એની આજ્ઞાના સહારે આગળ જવા. આપણો ટેકો એ જ છે, આપણો આધાર એ જ છે. ગુરુદેવે કહ્યું છે, મહાપ્રભુજીએ કહ્યું છે, અને એ જ મારો આધાર. આપણે ક્યાં બધું મોટા ગ્રંથોને યાદ કરવાના, ભણવાના, યાદ એ તો સમય હોતો નથી. પણ કોઈ એક વચનને પણ પકડી રાખો, બસ મારો સહારો જીવનનો આ છે, મારો જીવનનો મંત્ર આ છે. हमें रास्तों की खबर नहीं, हमें तेरे पैरों के निशान मिल गए. અમે તો તારા ચરણના ચિહ્નોને જોયા છે, તું આ માર્ગ પર ચાલ્યો, બસ અમે તારી પાછળ જઈએ. સેવસ્વ સાધુ પુરુષોની સેવા કરો. સજ્જન અને આદર્શ વ્યક્તિઓનો વિચાર માત્ર આપણા જીવનને સુંદર બનાવે. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા અન્ય દોષ ગણ ચિંતન માં સુમુક્ત્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી નાખો. આ સારો, આ ખરાબ, આ બધું મુક્ત થઈ જાય. અમુક સમય થાય સારા ભક્તે સંસારનું વિશ્લેષણ બંધ કરી દેવું. કારણ કે તમે વિશ્લેષણ કરવા જશો ને તોય મન સંસારમાં જ રહે. આદર્શ વૈષ્ણવ હોય ને એને બહુ સંસારની માથાકૂટમાં નહીં પડવું, સારા લોકોને શોધવામાં નહીં પડવું ને ખરાબના તિરસ્કારમાં નહીં પડવું. જે જેવા છે બરાબર, આમને સુધારવાની જવાબદારી મારી નથી એમ થઈને અલિપ્ત થઈ જાય. કારણ બધાની જવાબદારી લઈને ફરશો ને તો પોતાની જવાબદારી ભૂલી જશો. હું મારી જાતને સુધારી લઉં ને એ મારી જવાબદારી છે. કારણ કે હું મારા આત્માનું કલ્યાણ ન કરી શકું તો ક્યાંક હું મારી જોડે દગો કરી બેસીશ. કે જેના કલ્યાણની જવાબદારી ભગવાને મને આપી હતી
એ તો નિભાવી નહીં, બીજાને સુધારવા નીકળી પડે. થોડા સ્વાર્થી હોય, પોતાના અર્થને સાધે સ્વાર્થી. કારણ કે જ્યારે આપણે આપણા આત્મા કલ્યાણની જવાબદારી છોડી દઈએ, આપણો ઉદ્ધાર બીજો કોઈ કરી જશે, બીજાના કલ્યાણ માટે બધી વ્યવસ્થા કરે. જો આપણે અશાંત હોઈશું તો બીજાને શાંત નહીં કરી. દુનિયામાં શાંતિ થાય એવું વિચારનારા વ્યક્તિએ પોતે શાંત બનવું બહુ જરૂરી છે. બે વચ્ચે બે જણા એટલો બધો ઝઘડો થતો, તો પૂછ્યું શેના માટે ઝઘડો છે? કે આ વિશ્વમાં શાંતિ કેમ સ્થપાય એના માટે બોલાચાલી થઈ રહી છે. અને અત્યારે આખા તમે ટીવી ડિબેટ ને બધામાં જુઓ, બધાનું લક્ષ્ય તો દુનિયામાં શાંતિ થાય, એના માટે ઝઘડતા હોય. જ્યાં સુધી વિશ્વ શાંતિ માટે પણ જો બાજવું પડશે ત્યાં સુધી ક્યાં થવાય? મનમાં શાંતિ નહીં હોય, તમારી નિકટના લોકોને શાંત નથી કરી શકતા, તો દુનિયામાં શાંતિની ક્યાં કલ્પના કરી? કમથી કમ મારી જાતને શાંત રાખીશ એટલું પણ નક્કી કરી લો ને, તો ઘણું મોટું કાર્ય થઈ જશે. અન્ય દોષ ગુણચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાંતિ બસ્વા. પિતાજી સેવા અને કથા રસના પાન કરો. કારણ કે જીવનમાં છેલ્લે આ જ ભેગું આવવાનું છે. તમે કરવા માટે કૂદો. હવે તમે બાંધ્યું છે શું? લાઈફ સેવિંગ જેકેટ કે પથ્થર? તરો એવું પકડ્યું છે કે ડૂબો એવું પકડ્યું છે? એ તમારે વિચાર કરવાનો. હાથમાં માળા છે કે બસ, એટલે ફરક શું કરવાનો? સૌથી પહેલા આમ થતું હતું, આમ થતું હતું, આખી જિંદગી આમ. કથા સાંભળી એટલે પછી આમ. આંગળીઓ જ બદલવાની, બાકી આમામની આદત તો છે. લોકો કે માળા કરતા મન ભટકે, પૈસા કરતા ક્યારે ભટકાય? એ તો એકાદ ચૂકી તો નથી તો લાવ પાછું ગણી લઉં. એવું માળા ફેરવ તો એકાદ માણસ ચૂકી તો નહીં, લાવ બીજી ફેરવી લઉં. આવું ક્યારે થયું? પૈસા કરતા એકાદ ક્યાંક ભૂલી ગયો, લાવ પાછું બીજી વાર રીચેક કરી લેવું, સારું ક્યાંક જતું ના. એમ માળા માટે ક્યારે તો એકાદ મણકો કદાચ જતો રહ્યો તો લાવ પાછું રીકન્ફર્મ પાછું કરી નાખો. મૂળ વાત એ જ છે. પકડ્યું છે શું? ડૂબે એવું કે તરે એવું? જન્મ્યા ત્યારથી ઘણો સમુદાય ભેગા કરતા ગયા, પણ જેવા એકલા જન્મ્યા હતા જવાનું પણ એ રીતે નિત્ય નિરંતર ભગવત નામ વિચારે. આત્મદેવનો ઉદ્ધાર થયો, દુધકાળીનો ભાગવત કથાના શ્રવણ માત્રથી ઉદ્ધાર થયો. એવા પાપ કર્યા કે ગયામાં શ્રાદ્ધ કર્યો છતાંય ઉદ્ધાર ન થઈ શક્યો. અને ગૌકર્ણજીએ કથા કરી, અને ગૌકર્ણજીના મુખે કથા સાંભળી મુક્તિને પ્રાપ્ત થાય. મોહનું મરી જવું એ તો મુક્તિ છે. ધુંધકારી ઉદ્ધાર પામ્યા. કથા શ્રવણની વિધિ બતાવી. 6 અધ્યાયમાં મહાત્માનું વર્ણન આવ્યું. પ્રથમ સ્કંદે અધિકાર લીલા છે. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ છે. 19 અધ્યાયમાં અધિકારીઓની ચર્ચા કરી. મહાપ્રભુજી તો બહુ વિસ્તારથી વર્ણન કર્યું. જનભેદ અને પંચપદ્યાની નામના 16 ગ્રંથોમાં વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા. કોણ ઉત્તમ, કોણ મધ્યમ, અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા. પણ જો હવે લક્ષણોની ચર્ચા કરવા જઈએ તો હું કહેવા માટે યોગ્ય નહીં રહું, તમે સાંભળવા માટે યોગ્ય નહીં રહો. અને એટલા માટે વક્તા અને શ્રોતાને વિચારવા કરતા આપણે સત્સંગ કરવાનો પ્રયાસ કરીએ. આ લોકમાં એ રીતે ન જીવશો કે જેનાથી આપણું પરલોક બગડે. આ લોકમાં એ રીતે જીવવું છે જેને પરલોકની તૈયારીમાં હોઈએ એ રીતના, પરલોકની તૈયારી કરતા હોઈએ એ રીતના. જે બહારગામ જવાનું હોય તો અઠવાડિયા પહેલા બેગ ખોલી લઈએ અને બધું ભરતા જઈએ, ચલો એક વસ્તુ મૂકતા જઈએ, જેથી પછી કઈ ભૂલી ન જવાય. એમ સમજણ આવે ને ત્યારથી બેગ ખોલી લે અને ભરતા રહે. એવું છે એક દિવસ કંઈક આવું સત્કર્મ કરીશ ને પુણ્ય કરીશ એવી કોઈ મોટા સત્કર્મની અપેક્ષામાં બેઠા નહીં રહે. અવસર મળે ને ઝડપતા જાઓ, મોકો મળે ને તક ઝડપતા જાઓ. હું કથા બેસાડું ને સાંભળું, અરે કોઈએ બેસાડી છે મોકો મળ્યો તો સાંભળી જ લે. આપણે તો ના હું બેસાડીશ ત્યારે ચાલો. એવું ક્યારે દિવસ આવે, ક્યારે એવા સમય આવે? આપણને સમય હોય તો કેદારને સમય ન હોય, કેદાર ને હોય ત્યારે આપણે આ બધાનો મેળ કરવો એ કેટલી વસ્તુનો મેળાપ થાય ત્યારે કથા થતી હોય. કેટલી વસ્તુ એમ જો વિચાર કરો, મારી તબિયત બગડી જાય તો કરી શકું, અહીંયા લાઈટ જતી રહે તો થાય,
કોઈની ઠીક ના હોય પણ સંજોગો તો થાય, કેટલા બધી વસ્તુ અનુકૂળ થાય વિચારવા જાઓ ને એક કથા માટે કેટલા સંજોગો કેટલા લોકોની અનુકૂળતા થાય ત્યારે કંઈક થતું. એટલે એટલું જ કહી શકાય કે ભગવાનની કૃપા થાય ત્યારે જ કથા થાય. બાકી આપણું આ બધાનો મેળ કરવો એક સાથે એ સંભવ નથી. આટલા લોકોના બધું હમણાં બેસવાનું અનુકૂળતા છે તો આટલા લોકો બેઠા, નહીં તો આટલા લોકો બેસશે. આટલા લોકોની બધાની અનુકૂળતા એક સાથે થવી એ તો પ્રભુ કૃપા વગર સંભવ જ નથી. મૂળ વાત એ છે એની ઈચ્છાથી થાય છે. ધર્મ ભજસ્વ સતતમ યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષા જહી કામ તૃષ્ણાઓ ને ત્યાગી સાધુ પુરુષના સંગ કરો. અને સાધુ પુરુષનો સંગ એટલે કોઈ મહાપુરુષના પગ પકડીને બેઠા રહેવું એ જરૂરી નથી. એના વચનોને પકડીને જીવવું એ જ એનો સંગ. ગુરુ તો એના વચનમાં છે ને, એના વિચારમાં છે, એના ઉપદેશમાં છે. અને જયારે એનો ઉપદેશ એનો વિચાર આપણા જીવનનો મંત્ર બની જાય અને એના સહારે જો લાકડીના સહારે માણસ ચાલે એ તો ઘણા જોયા છે, પણ ધર્મ માર્ગમાં ગુરુના વચનોના લાકડીના સહારે ચાલવા, એના વિચારોના સહારે આગળ વધવા, એની આજ્ઞાના સહારે આગળ જવા. આપણો ટેકો એ જ છે, આપણો આધાર એ જ છે. ગુરુદેવે કહ્યું છે, મહાપ્રભુજીએ કહ્યું છે, અને એ જ મારો આધાર. આપણે ક્યાં બધું મોટું મોટા ગ્રંથોને યાદ કરવાના, ભણવાના, યાદ એ તો સમય હોતો નથી, પણ કોઈ એક વચનને પણ પકડી રાખો. બસ મારો સહારો જીવનનો આ છે, મારો જીવનનો મંત્ર આ છે. હમે રાસ્તોं की खबर नहीं, हमें तेरे पैरों के निशान मिल गए. અમે તો તારા ચરણના ચિહ્નોને જોયા છે, તું આ માર્ગ પર ચાલ્યો, બસ અમે તારી પાછળ પાછળ જઈએ. સેવસ્વ સાધુ પુરુષોની સેવા કરો. સજ્જન અને આદર્શ વ્યક્તિઓનો વિચાર માત્ર આપણા જીવનને સુંદર બનાવે.